ધોરણ 8ના બધા વિદ્યાર્થીઓ તમારું સ્વાગત છે. હર્ષ બારસે છું અને આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 9 સામાજિક વિજ્ઞાનનું, જેનું નામ છે સંસાધન, જેને ઇંગ્લિશમાં રિસોર્સિસ કહેવાય. એકદમ સરળતાથી યાદ રહી જાય એવું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવેલું મસ્ત મજાનું ચેપ્ટર છે. એનો પહેલો પાર્ટ છે. પહેલા પાર્ટમાં પછી બીજા પાર્ટમાં આપણે જઈશું, ચેપ્ટર પૂરું કરશું. સંસાધન એટલે શું, એ પછી કેવા કેવા સંસાધન હોય, એ બધું જ. કારણ કે આ જે ચેપ્ટર છે ને સંસાધન, એના વિશે ધોરણ 9માં ભણવામાં આવશે. પછી 10માં પાછું કુદરતી સંસાધનો, એવું આખું એક ચેપ્ટર આવશે. એટલે કે અત્યારે ખાલી પાયો બંધાશે, પછી આગળ જતાં આખું ચેપ્ટર તમારે 10મું ધોરણ પૂરું કરશો એટલે આખું બધું સમજાઈ જશે. એટલે અત્યારે આ પાયો છે. અત્યારે નહીં સમજાય, 9માં 10માં હાલ નહીં સમજાય, એટલે અત્યારે સમજી લેવું બહુ સારું છે. તો જોતા જઈએ કે સંસાધન કોને કહેવાય છે. બરાબર, જો દેખો ભાઈ, સંસાધન દેખાય તો છે ને તમને? સંસાધન એ જોવા જેવું છે પાછું. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. આપણે આર્થિક રીતે, પૈસાકીય રીતે વૃદ્ધિ થવી હોય, આગળ વધવું હોય ને, આર્થિક વૃદ્ધિ અને વિકાસ બે વસ્તુ કરવી હોય તો એનો મૂળ આધાર સંસાધન છે. સંસાધન શું છે આવશે હમણાં. એ જે રાજ ખોલે ત્યારે જ રાજ ખોલવાની મજા છે. એના દ્વારા આપણી બધી જરૂરિયાત સંતોષી શકાય. આપણી જરૂરિયાત ક્યારે પૂરી થાય? જો આપણને સંસાધન મળે તો. સંસાધન એટલે શું? આમાં જ આવશે. જો આજુબાજુ નિરીક્ષણ કરો, જો આજુબાજુ એટલે તમે જ્યાં બેઠા હોય આજુબાજુ જોવાની જરૂર નથી. આખા વિશ્વમાં, આખા દેશમાં, આખા રાજ્યની અંદર આજુબાજુ જોવાની વાત છે. કુદરતમાં પડેલા અનેક તત્વો, કુદરત પાસે કેટલી બધી વસ્તુઓ છે, ઢગલાબંધ વસ્તુઓ છે કુદરત પાસે. એને સંસાધન ન કહેવાય. જેટલી વસ્તુ કુદરત આપણને આપે છે એ બધી જ વસ્તુ સંસાધન નથી. તો આ તત્વોને માણસ પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગ કરે ત્યારે એને સંસાધન કહેવાય. હું તમને એમ કહી શકું કે જમીનની અંદરથી પેટ્રોલ નીકળે છે. એ જમીનની અંદરથી જે પેટ્રોલ નીકળે છે એ સીધું પેટ્રોલ મારા બાઇકમાં કે ગાડીમાં કે હેલિકોપ્ટરમાં, પ્લેનમાં નાખી દઈને તો એનું એન્જિન ખરાબ થઈ જાય, હાલે નહીં. એને સંશોધન ન કહેવાય, સંસાધન એને ના કહેવાય. તો એ પેટ્રોલ જે જમીનમાંથી મળે છે એને રિફાઇન એટલે કે શુદ્ધ કરે. જામનગરની અંદર રિલાયન્સ જેવી ફેક્ટરીઓમાં શુદ્ધ કરે જોરદાર. એમાંથી માણસ, જો લખ્યું છે, માણસ પોતાની આવડત કે પોતાના કૌશલ્યથી, પોતાની સ્કિલ, પોતાની આવડત, મગજ વાપરીને, મહેનત કરીને એ જે જમીનમાંથી પેટ્રોલ નીકળે છે એને પોતાના ઉપયોગમાં આવે એવું બનાવે. કુદરત પાસેથી લીધેલી વસ્તુઓને પોતાની આવડત કે કૌશલ્યથી પોતાના ઉપયોગમાં આવે એવું બનાવે. એને સંસાધન કહેવાય. દરેક વસ્તુ સંસાધન. જમીનની અંદરથી લોખંડ મળે છે, પણ એ લોખંડથી આપણા બારી દરવાજા ન બને સીધા. એ લોખંડમાંથી ઘણી બધી વસ્તુઓ છૂટી પડે, પછી એને ઓગાળે, પછી એને આકાર આપે, ટીપે, કેટલું બધું થાય પોતાની આવડત અને કૌશલ્યથી. પછી આપણા કામમાં આવે. આપણા કામમાં ન આવે એવી કુદરત પાસે ઢગલાબંધ વસ્તુઓ છે, એ આપણા માટે સંસાધન નથી. એ વસ્તુઓને આપણે આપણા ઉપયોગમાં લઈ શકીએ ત્યારે સંસાધન બને છે. ચા ઉગે જ છે ને, છોડવા થાય છે, કોફીના પણ છોડવા થાય છે, પણ એનો પછી એ પાંદડાઓને તોડે, એકદમ એના કારીગરી જોરદાર હોય છે. એને તોડે, પછી એનો પાવડર ભૂકો કરે, દળે, પછી આપણે કામમાં આવે છે. તો આપણા માટે સંસાધન થઈ ગયું ને આપણી રોજની જરૂરિયાત થઈ ગઈ. ચા વગર ન ચાલે, દૂધ વગર ના ચાલે. ભેંસ આખી કંઈ થોડી તપેલીમાં નાખીને ઉગાડીને ખવાય છે. ભેંસને ધોવી પડે, પછી દૂધ નીકળે, એને ખવડાવવું પડે. જો ત્યારે દૂધ આપણા કામમાં આવે છે. આપણી કૌશલ્યથી આપણે એનામાંથી દૂધ કાઢવાની પદ્ધતિ શોધી કાઢી. સંસાધનને કોઈ પણ આવશ્યકતા, જરૂરિયાત સંતોષનાર હોય છે. કોઈ પણ આપણી કોઈ પણ જરૂરત હોય એ કુદરતી સંસાધનથી જ પૂરી થાય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. સંસાધનનો ગુણધર્મ શું? એક માર્કમાં પૂછાઈ શકે. સંસાધનનો ગુણધર્મ શું? તો કે ઉપયોગિતા. એની ઉપયોગિતા છે એ જ કામની છે. ઉપયોગમાં ના આવે એ સંસાધન જ નથી, ઉપયોગમાં આવે એ જ સંસાધન છે. એટલે જ કહેવાય ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. પછી અગાઉના સમયમાં માણસ શું કરતો? ખનિજ ખોદવાની કે એને શુદ્ધ કરવાની આવડત નહોતી. જો લોખંડ અને બીજી બધી ધાતુઓ, ખનિજ તેલ, આ બધું જમીનની અંદર ત્યારે પડ્યું હતું ને. આદિમાનવ સમયે જમીનની અંદર પડ્યું હતું. અંગ્રેજો ભારતમાં આવ્યા, મુગલ ભારતમાં આવ્યા, ત્યારે આ બધું અંદર
જમીનમાં પડ્યું હતું. ત્યારે ક્યાં ખબર હતી આપણને કે આ ખનીજ તેલ બહાર નીકળે પછીનું પેટ્રોલ બને આપણે ગાડીમાં મૂરશું કરતું જવા દેશું. નહોતી ખબર ને લોખંડનો આવી રીતે ઉપયોગ થયો. પછી જેમ જમીનો ખોદાતી ગઈ એ લોખંડને એ ખનીજ તેલને શુદ્ધ કરવાની આવડત કૌશલ્ય બધું આપણે ગોતતા ગયા ત્યારે એ કામમાં આવ્યું છે. જ્યારથી માણસે ખનીજ ખોદી પોતાની જરૂરિયાત પૂરી કરતો થયો, સંતોષ તો થયો એટલે કે પૂરી કરતો થયો, ત્યારથી સંસાધન બન્યા. ત્યારથી એ વસ્તુ આપણા માટે સંસાધન બની. એ પહેલાં એ વસ્તુ આપણા માટે સંસાધન નહોતી. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. પહેલાં પવન વાતો જ તો ને, કોણ કે નહોતો વાતો. પણ પછી પવનચક્કીઓ શોધાય જો મોટી મોટી, જેને ઇંગ્લિશમાં વિન્ડમિલ કહેવાય. હવે અડીંબા એવડી એના પાંખડા ક્યારેક રોડ ઉપર જતા હોય ખટારામાં જો તમે, આપણે પ્લેનના પાંખડા પણ પવનચક્કીના પાંખડા હોય. ફરતી હોય અને એમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી માણસે શોધી કાઢી. ત્યારે પવન આપણા માટે સંસાધન થયું, આપણા કામમાં આવ્યું. એ પહેલાં શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લેવાની દ્રષ્ટિએ પવન સંસાધન ખરો, પણ એમાંથી વીજળી ઉત્પન્ન થાય ને આપણા ઘરમાં આવે ને આવી ટીવી ચાલુ થાય એ નથી. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન આજે પણ ઘણી બધી વસ્તુ એવી પડી હશે કે એનો ઉપયોગ આપણને આવડતો નહીં હોય. પણ ભવિષ્યમાં એવું નહીં થાય, કારણ કે તમે બધા ભેજાબાજ છો જ. આગળ વધશો, ટેકનોલોજીમાં આગળ વધશો, પછી જે વસ્તુ અત્યારે એમને પડી છે જેનો ઉપયોગ આપણને નથી આવડતો, માણસને નથી આવડતો, એનો તમે ઉપયોગ કરશો, માણસને ઉપયોગમાં આવે એવી રીતે એને બનાવશો, ત્યારે એ વસ્તુ સંસાધન બનશે. બરાબર? તો સંસાધન એકદમ સરળ થઈ ગયું કે કુદરત પાસે તો ઘણી બધી વસ્તુઓ પડેલી છે. વૃક્ષો, નદીઓ, પહાડો, ધાતુઓ, ખનિજો, ખનિજ તેલ, ઘણી બધી વસ્તુઓ પડી છે. એ આપણા માટે કામનું નથી એટલે સંસાધન ના કહેવાય. પણ માણસ પોતાની આવડત કે કૌશલ્યથી એ માણસના કામમાં આવે એવી બનાવે ત્યારે એને સંસાધન કહેવાય. ખબર પડી ગઈ? ઓકે. હવે જો સંસાધનના પ્રકાર, એના પ્રકાર કેટલા છે? મુખ્ય 2 પ્રકાર યાદ રાખજો. મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે, ઉપરથી પાડવામાં આવે છે. 2 પ્રકાર પડે. એક, કુદરતી સંસાધનો. એક માર્કમાં આ સવાલ પૂછી શકાય તમારી પરીક્ષામાં, સાહેબ સંસાધનોના નિર્માણને આધારે, કોના આધારે એના પ્રકાર પાડવામાં આવે છે સંસાધનોના? તો કે એના નિર્માણના આધારે, કઈ રીતે બને છે એના આધારે એના 2 પ્રકાર પડે છે. એક કુદરતી સંસાધનો અને બીજું માનવ સર્જિત સંસાધનો. કુદરતીને કહેવાય નેચરલ રિસોર્સિસ અને માનવ સર્જિતને કહેવાય મેન મેડ, માણસ બનાવે છે એવા. નિર્માણના આધારે સંસાધનના 2 પ્રકાર પડે, કુદરતી, માનવ સર્જિત. કુદરતી જો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય એને કુદરતી સંસાધન કહેવાય. કુદરતમાંથી મળે, કેરી મળે, એમાં કંઈ વધારે કંઈ પ્રોસેસ, પ્રક્રિયા કંઈ કરવી પડે ના. ઝાડવા ઉપર બેઠા બેઠા ખાઓ, કોણ ના પાડે? ના પાડે જો તમે બીજાને ઝાડવા ઉપર ચડીને ખાતા હોય તો દંડાઈ માર. એમાં કંઈ વધારે પ્રોસેસ નથી કરવી પડતી. પાણી વયું જાય છે નદીમાંથી, પી લ્યો, મોઢું ધોઈ લ્યો, સંસાધન થઈ ગયું, આપણા માટે કામમાં આવી ગયું. વધારે કંઈ પ્રક્રિયા કરવી નથી પડતી, એને કહેવાય કુદરતી સંસાધન. બરાબર? બીજું, હવે એના ઉદાહરણ છે જો કુદરતી સંસાધનના. હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો, એ તમામ કુદરતી સંસાધન છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળે છે. કુદરત આપણને ભેટ આપે છે અને ભેટની કોઈ કિંમત ન હોય. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય યોગ્ય છે, તમામ પર્યાવરણની અંદર ઘણી બધી વસ્તુઓ છે જેને માણસ ઉપયોગમાં લે છે, એ બધાને કુદરતી સંસાધન કહેવાય. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આ જે કુદરતી સંસાધન છે ને, એને 2 રીતે વર્ગીકૃત એટલે કે વર્ગીકરણ કરવામાં આવે છે. એક, પુનઃપ્રાપ્યતાના આધારે, કે એકવાર ખાલી થઈ જાય પછી પાછો પ્રાપ્ત થાય છે, મળે છે કે નથી મળતો, ખતમ, ધુવાડો થઈ ગયો. અને બીજું વિતરણ. વિતરણ એટલે વિતરણ ક્ષેત્રો કહેવાય છે ને. વિતરણ ક્ષેત્રો એટલે શું? પેટ્રોલ છે, જે ખનિજ તેલ મળે જમીનમાંથી, બધી જ જગ્યાએ, બધા દેશોના, બધા રાજ્યોમાં, બધા જમીનમાંથી, બધા ઘરના નીચે ખાડો ખોદે, બધે જ મળે? ન મળે. ક્યાં ક્યાં મળે? કેટલી કેટલી જગ્યાએ મળે?
બધા દેશમાં મળે કે કોઈક દેશમાં મળે, એના આધારે પણ એને વર્ગીકરણ કરવામાં આવે છે. તો કુદરતી સંસાધનોને બે રીતે વર્ગીકરણ કરવામાં આવે. એક માર્કનો સવાલ થઈ શકે અહીંયા તમને, એક પુનઃપ્રાપ્યતાના આધારે અને બીજું વિતરણ ક્ષેત્રોના આધારે. ઓકે ડન. જો કુદરતી સંસાધનોના સ્ત્રોત ક્યાંથી કેવા મળે. જો પાણી છે એ આપણા માટે સંસાધન શું થઈ ગયું, પીવામાં કામમાં આવે. ઉર્જા, ખનિજ તેલ એની નીચે જમીનમાંથી મળે, દરિયાની અંદરથી નહીં, ખનિજ તેલ કાઢે છે દરિયાની અંદર જે એની જે શું કહેવાય જમીન હોય ને નીચે, ત્યાંથી ખોદીને ખનિજ તેલો નીકળે છે. જંગલોમાંથી, જંગલો કોના માટે, રબર મળે છે આપણને, હે, લાકડું મળે છે, ખોરાક ઔષધિઓ આપણને જંગલ આપે છે, અને જે પક્ષીઓ પ્રાણીઓ છે એ જંગલમાં રહી એના માટે આશ્રિત સ્થાન થઈ જાય. પછી ખડકો એટલે કે પથ્થરો, મોટા મોટા પર્વતો, બાંધકામ સામગ્રી, ઘણી બધી પ્રકારના પથ્થરો એમાંથી મળે છે. ખનિજોમાંથી ચિનાઈ માટી, કાચ, ઝવેરાત, મોતી, સોનું, ચાંદી. જમીન એમાં આપણે ખેતી કરીને ઘણું બધું ઉગાડી શકીએ. પ્રાણીઓ જમીનના આધારે હોય છે, આનંદ પ્રમોદ, ઊન, માંસ, દૂધ બધું પ્રાણીઓ એમાંથી મળે છે. બરાબર. તો આ બધા ખનિજોના સ્ત્રોત થઈ ગયા. હવે જો દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા, પેલું ઉપલબ્ધતા એટલે કે એ ક્યાં ક્યાં છે, અને વિવિધતા કેવા પ્રકારના છે, વિવિધ એની દ્રષ્ટિ અસમાન છે. બધી જ જગ્યાએ ભારતમાં જેટલા ખનિજ હોય એટલા જ અમેરિકામાં હોવા જોઈએ. ના હોય ડાયા ભાઈ, તમે ઘર ભેગા થાવ. વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંશોધનોના પ્રકાર આ મુજબ પાડે છે. જો એક સર્વસુલભ સંસાધન, સર્વસુલભ શૌચાલય જેમ બધી જ જગ્યાએ હોય એવી રીતે સર્વસુલભ સંસાધન, જેમ કે આ પ્રકારના સંસાધન અત્ર તત્ર સર્વત્ર બધે જ ઉપલબ્ધ હોય. એના માટે તમારે રાત્રે દીવો લઈને કે હાથબત્તી લઈને ગોતવા ન જવું પડે કે ક્યાં છે ક્યાં નહીં હોય. નકો, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ એનીવેર ટુ ફાઇન્ડ ઇટ આઉટ. ગોતવા ક્યાંય જવું પડે નહીં. એના ઉદાહરણ આ તમને પૂછાઈ શકે એક માર્કમાં, સાહેબ શું સર્વસુલભ સંસાધનના ઉદાહરણો આપો, એની વ્યાખ્યા આપો. તો એની વ્યાખ્યા સાવ સરળ છે. અત્ર તત્ર સર્વત્ર બધે જ જેમ મળી જાય, ગોતવા ક્યાંય જવું ન પડે, એને સર્વસુલભ સંસાધન કહેવાય. વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, આપણે જીવસૃષ્ટિ એટલે માણસ, પ્રાણી, પક્ષી, જીવડા, મકોડા, કીડા બધા જ માટે, એને શ્વાસ લેવા માટે જેની જરૂર પડે એ જે હવામાનમાંથી મળે એ બધું જ સર્વસુલભ સંસાધન છે. તમને ઇન્ડિયામાં ઓક્સિજન મળે શ્વાસ લેવા માટે. તમે વિઝા લઈને અમેરિકામાં ઉતરો પ્લેનમાં, તો ત્યાં કોઈ થોડા એમ કે એટલે તમે ભારતમાંથી આવો તો તમે ભારતમાંથી ઓક્સિજન લઈને આવો ને, હું ગુડાણો અમારે ઓક્સિજન નહીં લેવાનો. ના, બધે મળી જાય. અમેરિકાવાળા એમ ન કે અહીંયા ઓક્સિજન નથી લેતા, આ તો અમારે કંઈક જુદું છે. શું જુદું? ઓક્સિજન અને નાઇટ્રોજન 3 ઉદાહરણ છે, યાદ રાખજો. 3 ઉદાહરણ છે સર્વસુલભ સંસાધનના, ઓક્સિજન, નાઇટ્રોજન અને બધી જ પ્રકારના વાયુઓ. પછી સામાન્ય સુલભ સંસાધન, આ સર્વસુલભ છે, આ સામાન્ય સુલભ. બરાબર છે. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી મળી જાય, જેમ કે જળ એટલે કે પાણી, ગોચર ભૂમિ એટલે કે ઘાસના મેદાનો જે પ્રાણીઓ ચરી શકે, એ છે સામાન્ય સુલભ. પછી વિરલ સંસાધન, વિરલ એટલે ભાગ્યે જ ક્યાંક મળે, ભાગ્યે જ ક્યાંક મળે, એને શું કહેવાય? વિરલ સંસાધન. જેમ કે એના ઉદાહરણો તમે જુઓ, મર્યાદિત સ્થાનો પરથી મળે એને વિરલ કહેવાય. મર્યાદિત સ્થાનો પરથી મળે એને વિરલ સંસાધન. કોલસો, ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ એટલે કે સીએનજી, પીએનજી ગેસ અને યુરેનિયમ બધી જ જગ્યાએ ન મળે. તમે તમારા ઘર નીચે ખાડો ખોદો ત્યાંથી ગેસ ન મળે, ગેસના બાટલામાંથી મળે. યુરેનિયમ એક પ્રકારની વસ્તુ છે, ધાતુઓ છે, કોલસો છે, બધે જ ન મળે. પછી એકલ સંસાધન, એકલ એટલે વિશ્વમાં એક કે બે જગ્યાએ હોય એને એકલ સંસાધન કહેવાય. વિશ્વમાં એક કે બે જગ્યા હોય એને એકલ દોકલ જગ્યાએ જ હોય એને કહેવાય એકલ સંસાધન. જવલ્લે જ એક કે બે જગ્યાએ હોય, બરાબર છે, એને એકલ કે દુર્લભ સંસાધન કહેવાય. એનું ઉદાહરણ ક્રાયોલાઇટ ખનિજ. યુરોપમાં ગ્રીનલેન્ડ નામનું છે દેશ, ત્યાંથી જ આ ક્રાયોલાઇટ મળે છે.
આ 10મા ધોરણમાં પણ આમને જ આવશે ક્રાયોલાઇટ ખનિજ. એક જ જગ્યાએથી ગ્રીનલેન્ડમાંથી 1 માર્કમાં પૂછાશે, યાદ રાખજો. બરાબર. અને આ આખો 2-3 માર્કમાં પૂછાઈ શકે તમને કે વિવિધતાની દ્રષ્ટિએ સમાન વિતરણ ક્ષેત્ર પ્રાપ્તિના દર સંશોધનના પ્રકાર જણાવો. તો આ બધા પ્રકાર થઈ ગયા. કયા? સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ, એકલ, બધા. ઓકે, હવે ત્યાંથી આગળ જઈએ. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણ અને બિન નવીનીકરણીય એના આધારે 2 ભાગ પાડવામાં આવે છે. નવીનીકરણીય એટલે શું? તો કે પુનઃપ્રાપ્ય, એકવાર ખલાસ થઈ જાય પાછા જલ્દી મળી જાય. અને બિન નવીનીકરણીય શું? ખલાસ થઈ જાય, ધોવાળો થઈ જાય, પછી એના આપણા બાપા ગોતવા જાય તો ક્યાંય મળે નહીં. જો નવીનીકરણીય આપમેળે પોતાની જાતે ચોક્કસ સમયગાળામાં વપરાયેલો જે જથ્થો હોય એની પૂર્તિ કરે કે અખૂટ હોય, ખતમ થવા જ ના દે, એને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય વારંવાર મળતા સંસાધન કહેવાય. અને બિન નવીનીકરણીય એટલે શું? એકવાર વપરાઈ ગયું પછી નજીકના સમયમાં એટલે શું? આવનારા 1000 વર્ષમાં, 2000 વર્ષમાં, 5000 વર્ષમાં પાછું મળે નહીં. અને 2000, 1000 કે 500 વર્ષ પછી આપણે ક્યાં હોવાના? આપણને તો પાછું ન જ મળ્યું ને. ફરીથી નિર્માણ અશક્ય હોય એને કહેવાય બિન નવીનીકરણીય સંસાધન. ઉદાહરણ, જંગલ ફરીથી ઉગી શકે, પ્રાણીઓ ફરીથી જન્મી શકે, પશુઓ, પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન ફરીથી આવ્યા જ રાખે. કેટલો આપણે ઓક્સિજન નાકમાં ઠૂસી ગયા છે તોય પાછો ઓક્સિજન આવ્યા જ રાખે. કોઈ દી ઓક્સિજન રાતે તમને એમ કીધું ભાઈ બસ બહુ શ્વાસ લઈ લીધા થોડી. કાલ સવારે 8 થી 10 રજા છે મારે, તો આપણે ગુજરી છે. બિન નવીનીકરણીય એટલે શું? ખનિજ કોલસો ખલાસ, ખતમ. ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુના ખનિજો આ બધા એવા છે કે એને બનતા લાખો કરોડો વર્ષ લાગ્યા છે. ખાલી થઈ જાય તો પાછા બનતા લાખો કરોડો વર્ષ લાગે તો પૃથ્વી તું અસ્તિત્વ ગોતવા જવું પડે. એટલે કહેવાય બિન નવીનીકરણીય. થઈ ગયા 2 પ્રકાર. આ તફાવત પૂછી શકે 2 માર્કમાં. હવે જો અક્ષયશીલ ઇનએક્ઝિસ્ટેબલ રિસોર્સિસ એટલે કે જે ફરીથી આવ્યા જ રાખે. અને અક્ષયશીલ એટલે કે જે ખતમ થઈ ગયા પછી ગોતવા જવું પડે, 1000 વર્ષની રાહ જોવી પડે, ત્યાં બીજી વાર આવે નહીં. જો સૌર ઉર્જા, સૂર્યની ઉર્જા ઉપર પેનલ આપણે લગાવી દીધું હોય તો એના ઉપરથી આવ્યા જ રાખે. છાપરા ઉપર હવે તો લગાવે જ છે ને, અને એના ઉપરથી આખી વીજળી ઉત્પન્ન થાય. આપણે લાઇટ બિલ ભરવું જ ન પડે જો આવ્યા જ રાખે છે. પછી જળ, પછી ભૂતાપીય ઉર્જા, જે લાવા ફાટે, ઇરપ્શન ફાટે, વોલ્કેનો ફાટે, એમાંથી પવન ઉર્જા, જૈવ ઇંધણ, આ બધું આવ્યા જ રાખે છે. હવે આ જે છે અણુ ઉર્જા, કુદરતી વાયુ, ખનિજ કોલસો, બળતણ, પેટ્રોલ, ડીઝલ, ગેસ એકવાર જમીનમાંથી ખતમ થઈ ગયા પછી ન મળે બીજી વાર. બરાબર. 2 માર્કનો સવાલ છે. હવે માનવ સર્જિત સંસાધનો, જેને માણસ હળી કરીને એટલે કે પોતાની આવડત અને કૌશલ્યથી કંઈક કામ આવે એવું બનાવે છે, એને કહેવાય માનવ સર્જિત સંસાધનો, મેન મેડ સંસાધનો. બરાબર. મેન મેડ. કોઈ પણ કુદરતી તત્વો માણસ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરે અને એના ગુણધર્મમાં ફેરફાર કરે અને ઉપયોગમાં લેવાય એવી રીતે બનાવે, એને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય. 1 માર્કની અંદર આ વ્યાખ્યા આવી શકે. ગગાવ કોઈ પણ કુદરતી તત્વોને હાવ સરળતાથી સમજાવી દઉં તમને. કોઈ પણ કુદરતી તત્વોને માનવ પોતાની આવડત અને કૌશલ્યથી પ્રક્રિયા કરીને માણસના ઉપયોગમાં આવે એવી બનાવે. ચિંકાલાલા હું એને કહેવાય માનવ સર્જિત, માનવ નિર્મિત સંસાધનો. કુદરતી રીતે મળી આવતા ચૂનો કુદરતમાં મળે, ચિરોડી કુદરતમાં મળે. પાણી તત્વો ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થાય પછી એમાંથી સિમેન્ટ બને અને પછી સિમેન્ટની જાહેરાતોવાળા સિમેન્ટ કરે. મજબૂતી એવી ઠસો વર્ષો વર્ષ મજબૂતી ગજબ નહીં. इस सीमेंट में जान है. અંબોજા સિમેન્ટ, હાથી સિમેન્ટ, હવે તો અદાણી આવી ગયા સિમેન્ટમાં. ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય. ચૂનો ચીરોડી સીધા ઈંટોમાં ભરી દીવો ન હાલે.
એની પ્રક્રિયા કરીને પછી એમાંથી સિમેન્ટ બને. એ સિમેન્ટ આપણા કામમાં આવે. સિમેન્ટ સીધો કુદરતમાંથી નથી મળતો. એ સિમેન્ટને બનાવવા માટેની 2 વસ્તુ, ચૂનો ચારોળી, એ બધું સિમેન્ટ જમીનમાંથી મળે છે. અને એને પ્રક્રિયા કરીને સિમેન્ટ બનાવવાની આખી માણસ પ્રોસેસ કરે છે. ત્યારે એ સિમેન્ટ આપણા કામમાં આવે. ત્યારે એ આપણા માટેનું માનવસર્જિત સંસાધન કહેવાય. આ સિવાય અન્ય ઉદાહરણો જેમ કે વિદ્યુત, મકાન, સડક, પુલ, બોગદા, ટેકનોલોજી, આ બધું ટનલ કહેવાય ને, બોગદો એટલે કે કુદરતી હોય. પુલ કુદરત બનાવી દે. માનવસર્જિત સંસાધન છે. ખનિજો પોતાની જરૂરિયાત સંતોષમાં માણસ પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળા ઉપર પગથિયા આકારના ખેતરો, જો તમે પર્વતો છે એ તો ઢોળાવાળા છે. ઢોળો હોય ને, આમ ઢાળ હોય, એકદમ ઢાળ. એ ઢાળ ઉપર પણ પગથિયા આકારના ખેતરો બનાવી દે. નદીના ખીણ વિસ્તારમાં બહુહેતુક યોજના, જો સરદાર સરોવર ડેમ છે આખો, એ નદીનો ખીણ વિસ્તાર છે, ત્યાં મોટો ડેમ બનાવી દીધો. તો એમાંથી પછી વીજળી ઉત્પન્ન કરવા માંડ્યા. એ રીતે પછી માણસના કામમાં આવે છે. એટલે એને માનવસર્જિત સંસાધન કહેવાય. આની યાદી બહુ લાંબી છે, આપણે આટલું ભણી ગયા બહુ કહેવાય. આ પણ આખો 2 માર્કનો કે 3 માર્કનો સવાલ થઈ શકે તમારા માટે, યાદ રાખો. પછી માનવ સંસાધન, હ્યુમન રિસોર્સિસ કહેવાય છે. માણસ પોતે એક સંસાધન છે. HR જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માણસ પોતે જ એક સશક્ત સંસાધન છે. માણસ હોય તો આ બધું બને ને. માણસ જ ન હોય તો બધું બને કોના કામનું. કુદરતના વિવિધ તત્વોને જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. કુદરતી તરફથી મળતી વસ્તુઓને આપણે આપણી આવડત અને કૌશલ્યથી આપણા ઉપયોગમાં આવે એવી રીતે બનાવીએ છીએ. એટલે એ આપણા માટેનું સંસાધન કહેવાય. એ સંસાધનને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. બનાવનારી માણસ છે અને એને વાપરનારી માણસ છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને કુદરત દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓને ઉત્તમ તત્વો પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો. કુદરતી વસ્તુઓનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે આપણી પાસે બુદ્ધિ, કૌશલ્ય હોય, આવડત હોય, જાણકારી હોય, ટેકનોલોજી હોય, તો કુદરતી વસ્તુનો ઉપયોગ થાય. નહીંતર શું થાય ઉપયોગ? કાંઈ ન થાય. નહીંતર ભેંસ દૂધ કેમ આપે, ક્યારથી કેવી રીતે આપે, એ ન ખબર પડી હોય. શિક્ષણ આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. જો તમે શિક્ષણ આપણે એકબીજાને ભણાવવા માંડ્યા, એકબીજાને સાજા કરવા માંડ્યા, એ બહુ મોટું વિશિષ્ટ સંસાધન કહેવાય. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય. કોને માનવ સંસાધન વિકાસ કહેવાય? 1 માર્કની અંદર આવી શકે. માનવીની સંસાધન બનવાની પ્રક્રિયા. માનવ પોતે એક સંસાધન બને, એ બનવાની જે પ્રક્રિયા છે એને કહેવાય માનવ સંસાધન વિકાસ. શું કહેવાય? માનવ સંસાધન વિકાસ કહેવાય. ખબર પડી? તો અહીંયા માનવ સંસાધન વિકાસ છે, ત્યાં સુધી આપણે પહેલો પાર્ટ રાખીએ છીએ. હવે આપણે બીજા પાર્ટની અંદર જશું, ત્યારે આગળ ભણશું સંસાધન ચેપ્ટરને અને મોજ કરશું. બરાબર? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.